હેલો મિત્રો, કેમ છો? તમે બધા મજામાં હશો, મોજમાં હશો અને હંમેશા આપણે બધાએ હસતા રહેવાનું. તો મિત્રો, ઘણા ટાઈમ સુધી હું એક વ્યક્તિને મળવા માંગતો હતો, જે છે તમે ઓળખતા જ હશો બધા. તો મને ઘણા ટાઈમથી હું એમને મળવાની ઈચ્છા ધરાવતો હતો, પણ આજે એ સમય આવી ગયો છે. તો એનું નામ તો હું તમને કહું, એ છે આપણા રાકેશ બાપુ. તમે જોઈ શકો છો. તો કેમ છો બધા? મજામાં હશો ભાઈ? મારા ભાઈ કહે છે કે હસતા રહેવાનું, મોજમાં રહેવાનું, મસ્તીમાં રહેવાનું. તો મારા પરમિત્ર એવા મને બહુ ટાઈમથી મળવાની ઈચ્છા ધરાવતા હતા. અત્યારે અમને મળી ગયા છે. અમે જઈ રહ્યા છીએ ભાઈ સેવામાં, કેમ કે મારી જોડે કોઈ કેમેરામેન નહોતું. હા છે, પણ કે મતલબ કે એને થોડુંક ઘરના પ્રોબ્લેમથી અત્યારે ઘરે છે, કેમ કે એની પરિવાર જોવાનું હોય ભાઈ. તો અત્યારે ભાઈ મારી જોડે આવી ગયા છે. અમે જઈ રહ્યા છીએ બીજી જગ્યાએ સેવા કરવા માટે. તો આ ભાઈને સપોર્ટ કરજો, જેટલો બધો વિડીયો શેર કરજો, જેથી કરીને ભાઈ સપોર્ટ મળી આવે બધાનો. તો આશા રાખું છું બધા ભાઈઓ સપોર્ટ કરો મારા એવા ભાઈને. તો અમે જઈ રહ્યા છીએ, તો વિડીયોમાં બની રહેજો. જય માતાજી. તો મિત્રો, મેં તો ખાલી વિચાર્યું હતું કે એમને મળવાનું, પણ એમને મને સેવાનો તક આપ્યો. ફૂલ નહીં તો ફૂલની પાકડી. શું કહ્યું બાપુ? અરે વાહ ભાઈ, સાચી વાત છે. તો ઘણા ટાઈમથી હું મળવા માંગતો હતો કે મારે રાકેશ બાપુને મળવું છે. હું કોમેન્ટ બી એમના વિડીયોમાં મારતો હતો અને ઘણા ટાઈમથી મેં વિડીયો બી જોતો હતો, પણ ખબર નહીં, ભગવાનની કૃપા કે આજે હું એમની જોડે છું. મેં ખાલી મળવાનું વિચાર્યું હતું, પણ આજે એ મારી બાજુમાં છે અને હું એમની બાજુમાં છું. તો રાકેશ બાપુને તમે ફૂલ સપોર્ટ કરજો. એ સેવા કરે છે ગરીબોની, મતલબમાં ગરીબોના, એમ કહેવા માંગે તો ગરીબોના ભગવાન એમ કહે તો બી ચાલે, ગરીબો માટે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો, હું તમને બતાવીશ. અને બીજું તો કંઈ કહેવા માંગતો નથી, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. મિત્રો, ફાઇનલી હું રાકેશ બાપુ બધા નાસ્તો કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. તો ગોધરા ભાઈ ખીચડી ખાવી પડે, બરાબર. 100 ગ્રામ ખીચડી ખાઈને દિવસો ના બને કહેવત છે, પણ ભાઈ કરવું પડે. કેટલા ગ્રામ? 100 ગ્રામ ને 200-300 ગ્રામ હશે, વધારે હશે પણ ઓછું નહીં. તો જોઈ શકો છો, ભૂખ તો લાગે પણ જાતે ભૂખ વેઠીને બી ગરીબોને સેવા કરે છે. એમને ત્યાં સુધી કીટ પહોંચાડે છે સામાનની. જોઈ શકો છો તમે ભાઈ. જો આપણે નોર્મલ ખાવાનું ખાઈએ છીએ, તમે જોઈ શકો છો ખીચડી. એ બી એવા ભાઈને લારી પર જોઈ શકો છો. લારી બતાવો ભાઈ, હે ને? હા ભાઈ છે. આપણે ગમે ત્યાં જઈએ ને તો આવા કોઈ બી મતલબમાં લારીવાળા હોય ત્યાં જ આપણે જમવાનું, બાકી મોટો હોટલમાં તો જવાનું જ નહીં જવાનું. બરાબર, રાઈટ વાત છે. શું વાત કરી? હા, તો જોઈ શકો છો આ ભાઈની લારી પર મેં દરરોજ ખાઉં છું. મેં ભાઈનો બી ત્યાં ટેસ્ટ બી સારી મળે. હા, જોરદાર. તો મિત્રો, આપણે ગરીબ આગળ આવશે તો ચાલશે, પણ મોટાને આપણે મોટા કરવા જશું. ગમે ત્યાં જઈએ તો કોઈ બી લારી દેખાય ત્યાં જ જમવાનું, બાકી મોટી હોટલમાં તો જવાનું જ નહીં. આપણા ગરીબ માણસો આપણે આગળ આવશે તો ચાલશે. આ ભાઈનું નામ છે ન્યૂ જલારામ. કઈ છે? ન્યૂ જલારામ ખમણ હાઉસ. આ ભાઈ ત્યાં મસ્ત પરવડી ત્યાં મસ્ત ભાઈ મળે છે, ખીચડી મળે છે, ખમણી મળે છે, અને ખમણ બહુ મજાની મળે છે. તમે બધા આવો. ભાઈની આ મસ્ત, ભાઈ મોટી શોપ તો નહીં, પણ ખાવાનું મસ્ત છે. એક આરબી કાર સામે આપણે બ્રાન્ચ છે. હા, એક આરબી કાર છે, તેની સામે જ મળે છે. જમવાનું મસ્ત મળે છે. આવો, મેં તો એવું ખાઉં છું, તમે બી આવો. મેં ટેસ્ટ મારું છું, મજા આવે. હું તો દરરોજ આવું છું ભાઈ, બરાબર. ને ભાઈ અમુક ટાઈમે મારી પૈસા બી લેતા નહીં. 2 વાર મેં જેવી પૈસા લીધા નહીં, પણ આપણે આપવું પડે ભાઈ, એ બી ધંધો કરે છે, બરાબર. તો આવો, મોજ કરો. શું નામ છે એમનું? સુનિલભાઈ. જોઈ શકો છો, સુનિલભાઈ પણદા. ગોધરામાં એન્ટર થતા જ તમારી દુકાન આવે છે. ગોધરામાં એન્ટર થતા જ એમની દુકાન આવે છે, પહેલી જ ન્યૂ જલારામ ખમણ. તો મોટા શોરૂમ બનવાનું છે હમણાં ત્યાં આગળ. બરાબર. ચટણી પેલું કેવાય આપણે. તો મિત્રો, અમારી રિક્વેસ્ટ એટલી જ છે કે તમે ગમે ત્યાં જાઓ, તમે દેશ જાઓ, વિદેશ જાઓ, એ તો દેશ વિદેશની તો દૂર વાત, પણ મતલબમાં તમે આમ ગમે ત્યાં જાઓ ને ફરવા માટે, તો તમારે છે ને આમ કોઈ ગરીબ હોય ત્યાં જ તમારે જમવાનું, બાકી બીજી જગ્યા પર તમારે જમવાનું નહીં. તો એમને બી સારું લાગે અને એમનો ટેસ્ટ બી એકદમ સારો જ હોય છે. બાકી હોટલમાં એમ ખાઓ ને તો મજા નહીં આવે. હોટલવાળા તો શું કહેવાય, એ લોકો તો મોટા છે અને મોટા થશે, પણ આપણા લોકો સમજતા નહીં કે આ દુકાનવાળા કંઈ સારું નહીં બનાવતા, એવું જ કહે. હું તમારા ભાઈને ખમણી બતાવું. ખમણી મંગાવી છે, આવે છે, બરાબર. તો આપણે ગમે ત્યાં જઈએ ને તો આપણે બાકી વિડીયો બને લેજો ને કે મારા સીટમાં કે ભાઈ પડી ગયું છે. હા, એ તો પડી જાય ને બધું. તો મિત્રો, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. હજુ તો જવાના છે બાપુ, પાવાગઢ જવું પડશે ને? હા, પાવાગઢ જશું, પછી દર્શન કરશું અને
સેવા બી કરશું પહેલા. પહેલા તો સેવા, પછી ભગવાનને ત્યાં દર્શન કરવા જશો માતાજીના. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. મિત્રો જોઈ શકો છો, આ છે ખમણી. બાપુ ખાઈ રહ્યા છે. ભાઈ હું તો ખાઉં છું, ડેલી ખાઉં છું. ખમણી. મજા આવે ભાઈ ત્યાં ભાઈ. તો તમે બી ખાઓ ખમણી. આ ખીચડી, હજુ ખમણ આવશે થોડી વારમાં. બધું બતાવશું તમને. બરાબર. આ છે આપણા સુનિલભાઈ, જોઈ શકો છો. અને આપણે રાકેશ બાપુ તો ખાઈ રહ્યા છે. ભાઈ ખાવાની ભૂખ લાગી છે ભાઈ. ભલે બાપુ મતલબમાં જાતે આમ બહાર ખાય છે, પણ ગરીબોને ઘરે જઈને કીટો આપે છે અને એમને જમવાનું પૂરું પાડે છે. ભલે મતલબમાં શું કહેવાય, જાતે ભૂખ વેઠીને બી બીજાને જમવાનું આપે છે. જોઈ શકો છો તમે, આ બાપુ બહાર જ ખાઈ રહ્યા છે. ભાઈ સવારમાં ઘરે કોઈ જમવાનું બનાવે? હા, કોઈ નહીં બનાવે. નહીં. ને મારે ડેલી 7 વાગે ઘરથી હું નીકળી જાઉં છું. નાસ્તો બહાર કરવો પડે. હા, બરાબર. બરાબર. તો કરી રહ્યા છે. સપોર્ટ બનાવ્યા રાખજો ભાઈ. આપણે બી યુટ્યુબ ચેનલનું નામ છે રાકેશ બાપુ. આ ખાસ આપણા રાકેશ બાપુને ખાસ સપોર્ટની જરૂર છે. સપોર્ટ કરશો તો સૌથી વધારે સારું. શું કહેવું બાપુ? હા, સેવામાં મજા આવશે. અને એમની આઈડી છે, મેં નીચે મૂકી દઈશ, રાકેશ બાપુ. અને આપણે ઇન્સ્ટાગ્રામમાં તો કેટલા, લગભગ 1,22,000 1,24,000 ફોલોવર છે. એવો એનાથી વધારે તમે યુટ્યુબમાં સપોર્ટ આપો એટલે કામ લાગે. શું કહેવું બાપુ? મજા આવે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો. હજુ જશું અમે ગામ, પેલા 5 અનાથ બાળકો છે ત્યાં. તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે પાવાગઢ માતાજીના દર્શન કરવા માટે. જોઈ શકો છો તમે મિત્રો, બતાવું તમને માતાજી ડુંગરા પર. આ મિત્રો જો ચાકો દેખાય છે. હા, દેખાય છે. જો મિત્રો, માતાજી રાહ જુએ છે. તો મિત્રો જોઈ શકો છો, અમને વાંદરા મળી ગયા છે. આ તમે જોવો, આ મસ્તી કરે છે. આ બીજું રૂપ છે ભગવાન. આ ભગવાનનું બીજું રૂપ છે, હનુમાન દાદાનું. જોઈ શકો છો. હા, મસ્તી કરે છે. હમણાં મસ્તી કરતેલા બરોબર અમને જોવા મળી જાય એટલે વિડીયો ઉતાર લીધો, તમને બી બતાવીએ. જઈએ ઉપર. મિત્રો અમે બેસી ગયા છે લિફ્ટમાં. જોઈ શકો છો રાકેશ બાપુ. હો ભાઈ, આ ભાઈ આજે ભાઈ લિફ્ટમાં બેસાડી દીધા છે. મારી માં ઘર પાવાની હારું બનાવશે બધાનું. સપના સાગર કરશે, પણ મોનવું પડે દિલથી તો થાય લે ભાઈ. હા, એ તો સાચી વાત છે બાપુ. તો મળીએ આ ભાઈના વિડીયોમાં બનાવી રહો. હજુ આગળ મસ્ત બતાવશે. હા બાપુ. બરાબર, ફૂલ સપોર્ટ કરો. તો અમે બેસી ગયા છે મિત્રો, અને પહેલી વાર બેઠો છું. બીક તો લાગે છે પણ કઈ વાંધો નહીં, ચાલશે. જઈએ ઉપર, જોઈએ હવે નજારો કેવો છે કેવો નહીં. હા તો જો મિત્રો, વ્યૂ જોવો, નજારો એક નંબર. પણ મજા આવી ગઈ હો મિત્રો. તમે આવો બેસો. તમે આવો અને બેસો, મોજ કરો, મજા કરો. અને હંમેશા મિત્રો આપણે કહીએ જ છીએ કે હસતા રહેવાનું, બસ. બીજું કંઈ જ નહીં. જિંદગીમાં કશું લઈને જવાના નહીં મળે અને કશું લઈને આવેલા નહીં મળે. હા જોવો મિત્રો, આ બતાવી આ નજારો. તો મિત્રો આ ગુફા તમે જોઈ શકો છો, એક નંબર મેન. જોવો, મંદિર ભદ્રકાળી બતાવો. અને આ છે મિત્રો ભદ્રકાળી માતાનું મંદિર. જોવો, પાવાગઢ આયા તો હશો, પણ આવો વ્યૂ તમે નહીં જોયો હોય. જોઈ શકો છો, જોરદાર વ્યૂ. કોકે સાહેબ નવાને પાવાગઢ જતરા રાખો. જોવો મિત્રો, મારે જેવા મેન આઈડી બનાવવા પડશે પાવાગઢ. દર મંગળવારે પાવાગઢ નાખે. બીજા ખાલા પણ જતા રહે. કોઈ હોય નહીં, ખાલે જાય ને.
ઇન્સ્ટાની રીલ બનાવી લેવાની યાર. अच्छी बात है. એ તો પછી બનાવી અંદર અંદર દર્શન કરાવો તમે બધાને. તો ફાઇનલી મિત્રો અમે મંદિર ઉપર આવી ગયા છે રાકેશ બાપુ. પાદુકા મહાકાલી માત કી જય. તો મિત્રો અમે દર્શન કરીને આવી ગયા છે, તમે જોઈ શકો છો આપણે. અને રાકેશ બાપુ કેરી ખાય છે. વિડીયો કે સાથ જરૂરથી ખાતો નહીં ખાતો હોય એવું નહીં ભાઈ, મનોરંજન તો ઘણું ઓછી લાગે. ના સાચી વાત છે, મનોરંજન જરૂરી છે. અરે રાકેશ બાપુ એટલે વાત જ ના થાય. દર્શન મજા આવી. એક નંબર વીઆઈપી દર્શન કરાયા બાપુએ, કારણ કે બાપુની ઓળખાણ જ એટલી છે ને કે વાત ના પૂછો. અહીંયા આવો ને તો જેને બી દર્શન કરાયા માનો દરબાર છે, આવો મજા છે ભાઈ. જ્યારે મારું મૂડ ખરાબ હોય ને તો હું આ જગ્યા પર આવી જાઉં છું. મહાકાલી માતાના દર્શન કરવા. એમ તો દર મંગળવારે આવું છું ભાઈ. દર મંગળવારે તમારા રાકેશભાઈ મંદિર હોય છે પાવાગઢ. તો મિત્રો હજી પણ તમને ના ખબર હોય તો બાપુની યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ચેનલ છે રાકેશ બાપુ, અને ઇન્સ્ટાગ્રામની પણ રાકેશ બાપુ છે અને યુટ્યુબની પણ રાકેશ બાપુ છે. તો સર્ચ કરીને જરૂરથી સપોર્ટ કરજો બાપુને, કરતા રહો સફળભાઈ, કારણ કે હજી ઘણું આગળ જવું છે. હા પણ તમે લીધો તે જ ને. જવાનું બહુ છે પણ તો ખરેખર સપોર્ટની જરૂર છે. તો આજે બાપુના લીધે અમને રાકેશ બાપુના લીધે આજે અમને વીઆઈપી દર્શન કરવા મળ્યા. અમે દર્શન કર્યા, બાકી કોઈ આપણો અહીં કોઈ પૂછે બી નહીં આપણને. આ તો કર્યા મને દયા છે આપણા પર. બરાબર. કારણ કે રાકેશ બાપુ કામ બી એવું કરે છે. તમે ઇન્સ્ટાગ્રામમાં એકવાર જરૂરથી જોજો રાકેશ બાપુ. હજુ કહું છું રાકેશ બાપુ. ઇન્સ્ટાગ્રામ પર સર્ચ કરજો, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર. તો મળીએ ભાઈને ફૂલ સપોર્ટ કરો. તો મિત્રો દર્શન બી કરી લીધા અને હવે આપણે જવાના છે ઘરે. લાવ પણ લાવ. તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.